જય માતાજી મિત્રો, માં ડિજિટલ ચેનલ તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો. તો મિત્રો આજે જોઈએ કે સમાજની અંદરથી પ્રેમ, ભાવ, લાગણી આ બધું ધીરે ધીરે ખતમ થઈ જવા પર આવી રહી છે મિત્રો. કોઈ કોઈના ઉપર પ્રેમ નથી, કોઈ કોઈના ઉપર લાગણી નથી, કોઈ કોઈના ઉપર ભાવ રહ્યો નથી મિત્રો. દરેક જગ્યાએ જોઈએ તો સ્વાર્થ સ્વાર્થ ને સ્વાર્થ જ દેખાય છે. તો મિત્રો આ સમાજની અંદર પ્રેમ ભાવ ને લાગણી ફરીથી બેઠા કરવા માટે અમે ખૂબ જ મહેનત કરીને આ વિડીયોનું આયોજન કરીએ છીએ મિત્રો. તો દરેક મિત્રોને અમારી નમ્ર વિનંતી છે કે આ વિડીયો બને એટલું શેર કરજો, લાઈક કરજો અને નવા મિત્રો ચેનલ ઉપર હોય તો સબસ્ક્રાઈબર કરજો મિત્રો. તો આજનો ટોપિક છે મિત્રો પ્રેમ. તો પ્રેમ ઉપર આપણે આજે વાત કરીશું મિત્રો. તો દુનિયાની અંદર મોટામાં મોટી કોઈ વસ્તુ હોય તો પ્રેમ છે મિત્રો. ભાઈ ભાઈનો પ્રેમ, મા બાપનો પ્રેમ, મા દીકરાનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, આવા અસંખ્ય પ્રેમો છે મિત્રો જે દુનિયાની અંદર આજે સમાપ્ત થઈ જવા પર આવ્યા છે મિત્રો. તો એવો જ એક આપણે જોઈએ આપણે તો ભાઈ બહેનનો પ્રેમ આજે વાત કરીશું. તો આજનો ટોપિક સરસ છે મિત્રો, ભાઈ બહેનનો પ્રેમ. તો જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. નાનકડું એવું ગામ હોય છે, ગામની અંદર એક મધ્યમ પરિવાર રહેતો હોય છે. તો આ પરિવારની અંદર બે નાના બાળકો હોય છે, એક ભાઈ હોય છે અને એક બેન હોય છે. ખૂબ નાની ઉંમરની અંદર આ ભાઈ બહેન ના મા બાપ પોતે આ સમાજની અંદર એકલા મૂકીને મરી જાય છે. તો આ બે ભાઈ બહેન નાના હોય છે, એમના બાપ બાપ મરી જાય છે. તો આ બે ભાઈ બહેન ને એમના મામા હોય છે તે એમના ઘરે લઈ જાય છે. મામા એમના ઘરે લઈ જાય છે, પણ મામી હોય છે ખૂબ જ કાળજાળ હોય છે મિત્રો, દયા વગરની હોય છે કે આ બે ભાઈ બહેનને ખૂબ જ ત્રાસ આપે છે. ભાઈ બહેન મામાના ઘરે ખૂબ મહેનત કરીને મામીનો ખૂબ ત્રાસ વેઠીને ધીરે ધીરે મોટા થાય છે મિત્રો. આ મામી આ ભાઈ બહેન મામા લઈ ગયા હોય છે તેમને ખૂબ ત્રાસ આપે છે, ટાઈમે ખાવાનું પણ આપતી નથી અને અસંખ્ય કામ બતાવે છે. તે છતાં પણ બે ભાઈઓ બિચારા શું કરે, બે ભાઈ બહેન પોતે પોતાની મજબૂરીમાં જીવન જીવી લે છે મિત્રો. જિંદગીની અંદર કીધું છે ને કે ભાઈ મરે ભવ હારીએ ને બેની મરે જસ જાય, પણ બાળપણમાં જો કોઈના મા બાપ મરે ને સાહેબ તો એને આખી દુનિયાના વાયરા વાઈ જાય છે સાહેબ. એ રીતના જ આ ભાઈ બહેનને ખૂબ દુઃખ સહન કરીને ધીરે ધીરે મોટા થાય છે. આમ કરતા કરતા ભાઈ થોડો મોટો થાય છે, મામીનો ત્રાસ ખૂબ હોય છે. ભાઈ પોતે મજૂરી કરવા માટે લાગી જાય છે. એક દિવસ મામી બેનને ખૂબ ગુસ્સે થઈને લડવા માંગે છે, ત્યારે ભાઈ કહે છે કે બેન હવે તું ચિંતા ના કરીશ, હવે હું કમાતો થઈ ગયો છું, આપણે જુદા રહીને આપણું જીવન જીવીશું. તો આમ આ ભાઈ બહેન જુદા રહીને પોતાનું જીવન જીવે છે મિત્રો. ધીરે 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 બેન મોટી થાય છે. ભાઈને પણ ખબર પડે છે કે મારે હવે બેનના લગ્ન કરવા પડશે. ત્યારે મિત્રો લગ્ન કરવા માટે ખૂબ પૈસાની જરૂર પડે છે મિત્રો. ત્યારે આ ભાઈ બેનને કહે છે કે બેન તું ચિંતા ના કરીશ, હું કાળી મજૂરી કરી ને પણ તારા માટે પૈસા ભેગા કરી અને તારા લગ્ન ખૂબ ધામધૂમથી કરીશ. તો મિત્રો ખરેખર જિંદગીની અંદર કર્મના આધીન જેને દુઃખ હોય છે ને સાહેબ એને કોઈ દાડ સુખ આવતું નથી હોતું. તો આમ પોતે અથાક મજૂરી કરીને ભાઈ પોતાની બેનને લાડે પડે ઉછેરીને મોટી કરે છે અને બેનની સગાઈ કરે છે અને બેનના લગ્ન લેવાની તૈયારીઓ કરે છે. આમ મિત્રો બેનના માટે કપડાં, ઘરેણાં, સારી સારી વસ્તુઓ લેવા માટે ભાઈને શહેરમાં જવાનું હોય છે. તો આ ભાઈ શહેરમાં જતો હોય છે, વચ્ચે દરિયાઈ માર્ગ આવતો હોય છે. આ દરિયાઈ માર્ગની અંદર દરિયામાં થઈ અને શહેરમાં જવાનું હોય છે. તો આ બેન ભાઈને કહે છે કે ભાઈ તને ભગવાનના રખોપા છે મારા વીરા,
પણ તું જેવો જાય છે એવો જલ્દી પાછો આવી જજે. ત્યારે એ ભાઈ બેનને કહે છે, બેન તું ચિંતા ના કરતી, ભગવાન માતાજી સૌ સારાવાના કરી દેશે. તો આમ ભાઈ બેનના માટે બધી ખરીદી કરવા માટે શહેરમાં જાય છે. અહીં કુદરતને કરવા સાહેબ દરિયાની અંદર વાવાઝોડું આવી જાય છે. ભાઈ પાછો ફરવાનો હોય છે, પરંતુ બધા શહેરમાં જેલા પાછા આવી જાય છે, પણ ભાઈ હજુ આવતો નથી હોતો. ત્યારે પેલી બેન ભાઈની રાહ જોઈ અને કંટાળી જાય છે કે મારો ભાઈ હજુ કેમ નહીં આવ્યો, મારો ભાઈ હજુ કેમ નહીં આવ્યો. ત્યારે એ દરિયા કિનારે જઈ અને જોવે છે તો કોઈ વાહન દેખાતું નથી. એટલે આ બેન એક ઝાડ ઉપર ચડી અને જોવે છે કે દૂર દૂરથી કદાચ મારા ભાઈનું વાહન આવતું હોય તો દેખાય, પરંતુ ક્યાંય દેખાતું નથી. પણ કમનસીબ બેનના એવા હોય છે કે આ બેન જે ઝાડ ઉપર ચડે છે એ ઝાડ ઉપર એક સાપ હોય છે મિત્રો, અને આ સાપ બેનને કરડે છે અને બેન ઝાડ ઉપરથી નીચે પડે છે અને બેનનું મૃત્યુ થાય છે. એવામાં અરસામાં થોડી સમય થાય છે એટલે ભાઈ પાછો આવીને જોવે છે કે આ તો મારી બેન મરી ગઈ છે. ત્યારે ભાઈ ખૂબ રડે છે, બેનને કહે છે કે બેન હું તારી માટે કપડાં લાવ્યો છું, તારી માટે ઘરેણાં લાવ્યો છું, તારી માટે જાત જાતના શણગાર કરવાના શૃંગાર લાવ્યો છું. આ બધું રોતા કહેતા ભાઈ બેનની લાશ ઉપર ખૂબ વિલાપ કરે છે, ખૂબ રડે છે, પરંતુ વિધિના લેખને કોઈ ટાળી શકતું નથી. ત્યારે ભાઈને ખૂબ જ આઘાત લાગે છે અને કહે છે કે હે બેન, આ જગતની અંદર તારા સિવાય મારું કોઈ નહોતું, આજે તું જ મારો સાથ છોડીને જઈ છું, તો હવે તારા વગરની જિંદગી હું પણ કઈ રીતના જીવી શકે. અને આમ ભાઈને મોટો આઘાત લાગે છે અને ભાઈ પણ ત્યાં મૃત્યુ પામે છે. તો મિત્રો ખરેખર આવો અદ્ભુત ભાઈ બહેનનો પ્રેમ હતો મિત્રો, કે બેન ને ભાઈ પ્રત્યે લાગણી હતી અને ભાઈને બેન પ્રત્યે લાગણી હતી. આજના સમાજની અંદર જોઈએ સાહેબ તો બેનને ભાઈ પ્રત્યે પણ લાગણી નથી હોતી અને ભાઈને બેન પ્રત્યે પણ લાગણી નથી હોતી મિત્રો. તો જિંદગી શું કરવાની સાહેબ? આપણને જો આપણા પરિવાર પ્રત્યે ભાવ ના હોય, આપણા પરિવાર પ્રત્યે લાગણી ના હોય, આપણા પરિવારનું દુઃખ જો આપણું દુઃખ ના સમજી શકતા હોય મિત્રો, તો આ જિંદગીનો કોઈ મિનિંગ નથી, કોઈ મતલબ નથી મિત્રો. તો ખરેખર આવા અવનવા જે સામાજિકની અંદર રહેલા પ્રેમો છે, તો આજે દરેક પ્રેમનું આપણે વાત કરીશું મિત્રો. તો હવેથી આપણો ટોપિક જે ચાલશે એ પ્રેમ ભાવ ઉપર ચાલશે મિત્રો. તો દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો જો તમે આ સમાજની અંદર જો પરિવર્તન લાવવા માંગતા હોય, સમાજની અંદર પ્રેમ ભાવને ફરી બેઠો કરવા માંગતા હોય મિત્રો, તો અમારી ચેનલને સાથ આપજો, સહકાર આપજો, લાઈક કરજો મિત્રો, શેર કરજો, નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબર કરજો અને બને ત્યાં સુધી નવા મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો મારા વાલા. થોડી મહેનત અમે કરીશું, થોડી મહેનત તમે કરશો તો આ સમાજની અંદર જાગૃતિ જરૂરથી આવશે મિત્રો. તો આશા રાખીએ આજનું ટોપિક આપને ગમ્યું હશે અને અમે આશા રાખીએ કે આપ લાઈક કરશો અને શેર કરશો. જય માતાજી, જય ભોલેનાથ.